નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ બેઠક ઉપર ભાજપ સામે આપ બાદ બાપની એન્ટ્રી। કમળ, ઝાડુ અને હોકી બોલ ચૂંટણી જંગમાં। ભારતની કોંગ્રેસ, ભાજપ અને આપની જેટલી સરકારો થઈ એ અમારા માટે સમસ્યા, જણાવ્યું છોટુ વસાવાએ। કેજરીવાલ દેશના બીજા નંબરના ચોર, એ પાર્ટીમાં ચૈતર વસાવા ગયો, કહ્યું ઝઘડિયાના પૂર્વ ધારાસભ્યએ। ટ્રાઇબલ બેઠકો પર 2 દિવસમાં ભારતીય આદિવાસી પાર્ટી પોતાના ઉમેદવાર કરશે જાહેર। ભરૂચનું ભાવિ વિશ્વભરમાં હાવી। 15 મહિનાના સૌવિક મગનાનીએ 76 સેકન્ડમાં 100 મીટર ચાલી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ। અગાઉ આ રેકોર્ડ 65 સેકન્ડમાં માત્ર 50 મીટરનો હતો। આ વયે પાપા પગલી કરતા બાળકો 15 મીટર પણ ચાલી શકતા નથી। ભરૂચમાં ખ્રિસ્તી સમુદાયે ગુડ ફ્રાઇડે મનાવ્યો। ખ્રિસ્તી સમુદાયે મનોરંજન અને આનંદ ઉલ્લાસથી દૂર રહી ઉપવાસ કરી પસાર કરેલો દિવસ। અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેન્ટ કંપની પાસે આવેલ હાર્ડવેરની બંધ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા। તસ્કરો એસએસનો સામાન મળી કુલ 1.49 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર। ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના હાથની ગેરહાજરી વચ્ચે કમળ સામે આપના ઝાડુ બાદ હવે હોકી બોલના ચિહ્ન સાથે ફરી છોટુ વસાવા બીએપી પાર્ટી લઈને ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે। ભરૂચ બેઠક પર આઝાદી બાદ પહેલી વખત કોંગ્રેસનો હાથ ઈવીએમ અને બેલેટ પેપર પરથી ગાયબ થયો છે। ઇન્ડી ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા ઉમેદવારી કરી રહ્યા છે। ભાજપે 7મી ટર્મ માટે પણ 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાને જ મેદાને આદિવાસી સામે આદિવાસી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે। ત્યારે ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર 35 વર્ષ સુધી એક હથ્થું શાસન કરનાર છોટુ વસાવા ચોથી વખત લોકસભા લડવા ભારતીય આદિવાસી પાર્ટી બીએપી લઈને આવ્યા છે। વાસણા ગામેથી આજે છોટુ વસાવાએ પત્રકાર પરિષદ યોજી ભારતીય આદિવાસી પાર્ટી ભરૂચ સહિત તમામ ટ્રાઇબલ બેઠકો પરથી લોકસભા લડવાની જાહેરાત કરી દીધી છે અને તેઓના ઉમેદવારો 2 દિવસમાં જાહેર કરવાની પણ જાહેરાત કરાઈ છે। મીડિયા સમક્ષ છોટુ વસાવાએ કહ્યું હતું કે એ લોકો માનતા હતા કે ગુજરાતમાં જગ્યા ખાલી છે, ટ્રાઇબલમાં ઘૂસી જઈએ, અમારી હાજરી પણ અહીં છે, અમે જગ્યા છોડવાના નથી, આદિવાસીના હકો માટે ચૂંટણીમાં અને ચૂંટણી પછી પણ લડીશું। ભારતની જેટલી પણ કોંગ્રેસ, ભાજપ અને આપની સરકારો થઈ એ બધા અમારા આદિવાસીઓ માટે સમસ્યા હોવાનું તેમણે ગણાવ્યું હતું। આગળ ભરૂચ બેઠકના ભાજપ આપના આદિવાસી ઉમેદવારો નેતા નહીં હોવાનું કહી દીધું છે। તો વધુમાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા આદિવાસીઓ માટે ડેડ બોડી જેવા છે અને જેઓની ગધેડા જેવી ભૂમિકા હોવાનો પણ ગંભીર આરોપ છોટુ વસાવાએ લગાવ્યો છે। વધુમાં કેજરીવાલને દેશના બીજા નંબરના ચોર ગણાવી દીધા છે અને હાલમાં જ ભાજપમાં જોડાયેલા તેમના પુત્ર મહેશ વસાવા વિશે કોઈ ચર્ચા કરવા જેવી નથી તેવું તેમણે કહી દીધું હતું। હવે ભરૂચ લોકસભા બેઠક ઉપર કમળ, ઝાડુ વચ્ચેના જંગમાં હોકી બોલ કોને ફાયદો કરાવે છે એ મહાત આપે છે એ રસપ્રદ બની રહેશે। એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું, એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે, ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ, પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે। ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું। ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે, એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે। ભરૂચની સિંધુનગર સોસાયટીમાં રહેતા 1 વર્ષ 3 મહિના અને 22 દિવસના સૌવિક મગનાનીએ સૌથી નાની વયે 76 સેકન્ડમાં 100 મીટર ચાલવાનો ઇન્ટરનેશનલ બુકમાં રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે। 9 મહિનાની નાની વયે જ્યાં નાના બાળકો પાપા પગલી કરતા માંડ થાય છે, ત્યાં ભરૂચની સિંધુનગર સોસાયટીમાં રહેતો સૌવિક ચાલતો અને દોડતો થઈ ગયો હતો। આટલી નાની વયે પોતાના બાળકને આટલા એક્ટિવ જોઈ પિતા વિવેક કુમાર અને માતા સોનાબહેને તેને વધુ પ્રોત્સાહન પૂરું પાડ્યું। સૌવિકના માતા પિતાએ કહ્યું હતું કે તે 9 મહિનાની વયે જ ક્રિકેટ,
ફૂટબોલ સહિત અન્ય રમતો પણ રમતો થઈ ગયો હતો. નાની વયે ઝડપી ચાલવાના તેના આ લક્ષણોને જોઈ ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સૌવિકને ભાગ લેવડાવ્યો હતો. સૌવિકે માત્ર 1 મિનિટ અને 16 સેકન્ડમાં જ ચાલીને 100 મીટરનું અંતર પૂરું કરી નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો હતો. જે સિદ્ધિ અને ઇન્ટરનેશનલ રેકોર્ડ બદલ તેને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરાયા છે. નાના બાળકનો આ રેકોર્ડ અગાઉ 65 સેકન્ડમાં 50 મીટરનો હતો. આટલી નાની વયે પોતાના બાળકે વિશ્વ રેકોર્ડ બનાવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કરતા માતા પિતા પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. હેલો એવરીવન, મારું નામ છે સોના મગનાની. આ છે મારો સન સૌવિક મગનાની અને આ છે એમના ફાધર વિવેક મગનાની. અમારા સન સૌવિક મગનાનીએ માત્ર 15 મહિનાની ઉંમરે વર્લ્ડ રેકોર્ડ ક્રિએટ કર્યો છે. તે 76 સેકન્ડની અંદર 100 મીટર ચાલીને એને વર્લ્ડ રેકોર્ડમાં નામ બનાવ્યું છે. વર્લ્ડ રેકોર્ડ તરફથી તેને સર્ટિફિકેટ, મેડલ મળ્યું છે અને બેચ મળીને અમારું તથા ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે, જે અમારી માટે ભરૂચ જિલ્લા માટે ગર્વની વાત કહેવાય. થેન્ક યુ. ભરૂચ, અંકલેશ્વર શહેર અને જિલ્લામાં વસતા ખ્રિસ્તી બંધુઓ દ્વારા દેવળમાં ઈસુની ખાસ પ્રાર્થના, તપ, મૌન, બાઇબલ પારાયણ સહિત ઉપવાસ કરી ભાવપૂર્વક ગુડ ફ્રાઇડે મનાવવામાં આવ્યો. ભરૂચ અને અંકલેશ્વર શહેર તેમજ પંથકમાં ગુડ ફ્રાઇડેના દિવસે દેવળોમાં ખાસ પ્રાર્થના કરી ઘંટનાદ વગર શોક પ્રદર્શન કરવામાં આવ્યું. તમામ ખ્રિસ્તીઓ મનોરંજન અને આનંદ ઉલ્લાસના કાર્યક્રમથી દૂર રહી તપ, મૌન, બાઇબલ પારાયણ તેમજ ઉપવાસમાં દિવસ પસાર કર્યો હતો. શનિવારની મધરાતથી રવિવારની મધરાત સુધીનો સમયગાળો ઈસ્ટરનું હાર્દ છે. ઈસુનું પુનરુત્થાન મધરાતે થયું એ કારણે પવિત્ર શનિવારની મધરાત પછી દેવળની વિધિઓ શરૂ થાય છે. રવિવારે ખ્રિસ્તી બંધુઓ ઈસ્ટરની ઉજવણી કરશે. આજનો દિવસ એ ગુડ ફ્રાઇડે એટલે કે ભલો શુક્રવાર અમે એની ઉજવણી કરી અને એની ઉજવણીમાં જે ખાસ મુખ્ય બાબત એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને જગતના પાપોને સારું એ મરણ પામ્યા, એ દટાયા અને ત્રીજે દિવસે પાછા ઉત્થાન પામ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું એ નમ્રતાનું શિક્ષણ આપ્યું, માફીનો સંદેશ આપ્યો, પ્રેમનો સંદેશ આપ્યો અને એમને આ જગતને એ જે મોટો સંદેશ આપ્યો, એમના અનુયાયીઓને આ જગતને એમણે આહ્વાન આપ્યું કે તમે પણ એકબીજાને પ્રેમ કરો, એકબીજાને માફ કરો, એકબીજાની સેવા કરો અને એમ અરસપરસ એ તમે એકબીજાને માટે તમે એ ભલું કરો. અને એટલાને માટે ભલું કરતા આજનો દિવસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો, પાપોની માફીને સારું, એને અમે આજે ઉજવણી કરી. અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેન્ટ કંપની પાસે હાર્ડવેરની દુકાનમાં રહેલ ગોડાઉનનું સિમેન્ટનું પતરું તોડી તસ્કરોએ એસએસનો સામાન મળી કુલ 1.49 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નિયમ ચોકડી સ્થિત સ્વયં રેસિડેન્સીમાં રહેતા અજય છગનભાઈ પટેલ અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેન્ટ કંપની પાસે પ્રણામ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવે છે. જેઓ ગત તારીખ 24મી માર્ચના રોજ પોતાની દુકાનને તાળું મારી 3 દિવસ હોળી ધૂળેટીનો તહેવાર હોય બંધ કરી બહાર ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ હાર્ડવેરની દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરો ગોડાઉનના સિમેન્ટના પતરાને તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ એસએસના બોલવાલ નંગ 19, પીવીસી બ્રેડેડ પાઇપ રોલ 2 નંગ સહિત એસએસનો સામાન મળી કુલ 1.49 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ ચોરીના ઘટના દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં 3 જેટલા તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા નજરે પડી રહ્યા છે. જીઆઈડીસીમાં એશિયન પેન્ટ ચોકડી પાસે હાર્ડવેરની દુકાન ધરાવું છું, જેનું નામ છે પ્રણામ એન્ટરપ્રાઇઝ. તેમાં 10 માર્ચના રોજ મારી દુકાનમાં ચોરી થઈ હતી. તેની ઇન્ટિમેશન મેં પોલીસને આપેલી. તે દિવસે મારા દુકાનમાંથી 2.5 લાખ રૂપિયાનો આશરે માલ ચોરી થયો હતો. ત્યાર પછી 24 તારીખે ફરીથી ચોરી મારી દુકાનમાં થઈ છે, જેનો મુદ્દા માલ 1.5 લાખ રૂપિયાનો ગયેલો છે. એની ફરિયાદ મેં પોલીસને આપી છે. અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે ટ્રાવેલ્સ બસમાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવેલ 3 મહિલાઓને ભરૂચ એલસીબીએ ઝડપી પાડી.
પોલીસને બાતમી મળી હતી કે વાપી તરફથી ટ્રાવેલ્સ બસમાં 3 મહિલાઓ વિદેશી દારૂનો જથ્થો લઈ આવી અંકલેશ્વરની વાલિયા ચોકડી ઉતરી સુરત તરફ જનાર છે. બાતમીના આધારે પોલીસે વાલિયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તે વેળા વાલિયા ચોકડી તરફથી વાલિયા બસ સ્ટેન્ડ બાજુ હાથમાં થેલા લઈને જતી 3 મહિલાઓ આવતા પોલીસે તેઓને અટકાવી થેલામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 332 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 33,000નો દારૂ અને ફોન મળી કુલ 38,000થી વધુના મુદ્દામાલ સાથે ઉધના રેલવે પટરી પાસેના સંતોષીનગરના કમલાબેન પપ્પુભાઈ રાજનટ, સંગીતા મનોજ રાજનટ અને ગંગાબેન વિનોદ રાજનટને ઝડપી પાડી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ફોર્સ ટ્રાવેલ્સની 3 ગાડીમાં બનાવટી નંબર પ્લેટ લગાવી ફરતા એક કિસમને ઝડપી પાડ્યો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.કે. ભૂતિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ લોકસભા ચૂંટણીને લઈ વાહન ચેકિંગમાં હતો. દરમિયાન એક ફોર્સ ટ્રાવેલ્સની ગાડી આવતા પોલીસે તેને અટકાવી આરટીઓને લગતા દસ્તાવેજોની તપાસ કરી ગાડીનો નંબર ગુજકેપમાં સર્ચ કરતા ખોટી નંબર પ્લેટ લગાડેલ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે ચાલકની પૂછપરછ કરતા ફોરા ટ્રાવેલ્સ ગાડીની નંબર પ્લેટ એક સરખી જ બીજી 2 ફોર્સ ટ્રાવેલ્સ ગાડીઓમાં પણ લગાડેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે સુરવાડી ઓવરબ્રિજની નીચે આવેલ ગાયત્રીનગરમાં રહેતા વિજય પટેલની અટકાયત કરી વાહન કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકા પોલીસે નવાગામ કરારવેલ ગામના કુખ્યાત બુટલેગરના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. અંકલેશ્વર તાલુકાના નવાગામ કરારવેલ ગામમાં રહેતો કુખ્યાત બુટલેગર સતીશ ઉર્ફે સતલો ગાંડો ચંદુભાઈ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 172 નંગ બોટલ મળી કુલ 25,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર સતીશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં આવતીકાલે શનિવારે 62 કેન્દ્રો ઉપર સીઈટી અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા યોજાશે. ભરૂચ જિલ્લામાં શનિવારે 62 કેન્દ્રો ઉપર યોજાનારી 2 પરીક્ષાઓમાં 16,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા સવારે 10:30 કલાકથી બપોરે 1 કલાક સુધી લેવાશે. ત્યારબાદ બપોરે 3 કલાકથી સાંજે 5:30 કલાક સુધી બીજી પરીક્ષા યોજાશે. ભરૂચ સિટીઝન ગ્રુપની રેગ્યુલર મીટિંગ મળી. ભરૂચ શહેરની રૂમટા સ્કૂલ સ્થિત સંસ્કાર ભારતી હોલ ખાતે ભરૂચ સિનિયર સિટીઝન ગ્રુપની રેગ્યુલર મીટિંગ મળી હતી. જેમાં ફાઉન્ડર પ્રેસિડેન્ટ પુષ્પાબેન પટેલની 104મા જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે નારી શક્તિ વિષય ઉપર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. આ મીટિંગમાં માનદ મંત્રી ભૂપેન્દ્ર ગાંધી તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્યને રમંતે તત્ર દેવતા અર્થાત જ્યાં મહિલાઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. આવી નારી શક્તિની વાત કરીએ, જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે. જગતના મહાપુરુષોને જન્મ આપનારી એક નારી છે. નારી સાક્ષાત નારાયણી છે. માનવજાતના વિકાસમાં નારીનું અત્યરું મહત્વ રહેલું છે. આપણે ઇતિહાસમાં જોઈશું તો ગાર્ગી, અહલ્યા, લક્ષ્મીબાઈ, ગંગાસતી, મીરાબાઈ નારીના સર્વોત્તમ ઉદાહરણ છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે જાડેશ્વરના આઇનોક્સ સિનેમા સામે આવેલ અક્ષરકુંજ રેસિડેન્સીના બીજા માળે લેમન સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો. જાડેશ્વરના આઇનોક્સ સિનેમા સામે આવેલ અક્ષરકુંજ રેસિડેન્સીના બીજા માળે લેમન સ્પાની ઓથા હેઠળ કૂટણખાનું ચાલતું હોવાની માહિતી ભરૂચ સી ડિવિઝન પોલીસને મળી હતી. ડમી ગ્રાહક અને પંચો તૈયાર કરી પીઆઈ વી.કે. ભરવાડે 2 મહિલા પોલીસ સહિત 6 પોલીસ જવાનોને રેડ માટે તૈયાર કર્યા હતા. ડમી ગ્રાહક સ્પા સેન્ટરમાં જતા જ પોલીસ ઉપર મિસકોલ કરતા તુરંત જ રેડ કરાઈ હતી. કાઉન્ટર ઉપરથી એક મહિલા મળી આવી હતી, જેને સ્પા અંગે પૂછપરછ કરતા તે અક્ષરકુંજ રેસિડેન્સીના બીજા માળે રહેતા અલ્પેશ ઈશ્વર પટેલનું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે સ્પાના રૂમોમાંથી કડંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે અન્ય 6 સેક્સ વર્કર યુવતી અને 1 ગ્રાહક મળી આવ્યો હતો. પોલીસે 5 વર્ષથી સ્પાના નામે દેહ વેપાર ચલાવતા અલ્પેશ ઈશ્વર પટેલની ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. સાથે જ કાઉન્ટર અને અંગ ઝડતીમાંથી રોકડા મળી કુલ 3,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. વાલિયાની શ્રીરંગ નવચેતન કોમર્સ કોલેજના ટીવાય બીકોમના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો. વાલિયા અંકલેશ્વર માર્ગ ઉપર આવેલ વાલિયાની શ્રીરંગ નવચેતન કોમર્સ કોલેજના ટ્રસ્ટી અશ્વિન વિહારિયા, ઇન્ચાર્જ આચાર્ય નિમિષાબેનની ઉપસ્થિતિમાં ટીવાય બીકોમના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો. જેમાં કોલેજના એફવાય અને એસવાય બીકોમના વિદ્યાર્થીઓએ વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓ માટે ગીત રજૂ કર્યા હતા. જ્યારે કોલેજની વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માન પણ કરાયું હતું. બધા ભણે અને ટીચર લોકો પણ કહે કે તમારે ભણવાનું છે, તમારે સારા ટકા લાવવાના છે અને બધી વસ્તુમાં મદદ કરે, ભણવાનું હોય કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ હોય. એટલે મને કલ્યાણ કોલેજ બહુ જ ગમે. થેન્ક યુ.
નર્મદામાં 6 વર્ષ પહેલા 4 કિલો ગાંજા સાથે ઝડપાયેલ 2 આરોપીને 5 વર્ષની સજા કોર્ટે ફટકારી. નર્મદા જિલ્લાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજની કોર્ટમાં ચાલેલ NDPS કેસમાં આરોપી પ્રવીણ બિલાલા તેમજ ગબ્બર બિલાલાને જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલની દલીલોને આધારે જજ NS સિદ્દીકીએ 5 વર્ષની સખત કેદની સજા અને ₹50,000નો દંડ કર્યો છે. બંને આરોપી વર્ષ 2018માં મધ્યપ્રદેશથી બાઇક ઉપર 4 કિલો 200 ગ્રામ ગાંજો લાવી ઉમલ્લા આપતા જતી વેળા આમલેથા ગામ પાસે ઝડપાઈ ગયા હતા. ભરૂચ તાલુકાના ટંકારિયા પારખેત માર્ગ ઉપર અંજુમન હોસ્પિટલ પાસે ટ્રિપલ માર્ગ અકસ્માતમાં બાઇક સવારનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું, જ્યારે યુવતીને ઈજા પહોંચી. ભરૂચ તાલુકાના પારખેત ગામમાં છેલ્લા ફળિયામાં રહેતી ખુશ્બુ સંજય શાહ ગત તારીખ 27મી માર્ચના રોજ પરેડિયા સ્થિત જેપ્સન્સ ખારીસિંગ કંપનીમાં નોકરી ઉપર ગઈ હતી, જે પરત પોતાના ઘરે નીકળી હતી. જે ઇકોમાં બેસી ટંકારિયા ગામની સિદ્ધપોણ ચોકડી ઉપર ઊભી હતી તે વેળા ગામમાં રહેતા તેઓના પરિચિત લક્ષ્મણ બચુ વસાવા પોતાની બાઇક નંબર GJ16 DL 3113 લઈ ઘરે જતા હતા. જેઓએ યુવતીને બેસાડી લીધી હતી. જેઓ ત્યાંથી ઘર તરફ જતા હતા તે દરમિયાન ટંકારિયા પારખેત માર્ગ ઉપર અંજુમન હોસ્પિટલ પાસે અજાણ્યા 4 વ્હીલ ચાલકે પૂરપાટ ઝડપે ધસી આવી આગળ ચાલતી સ્વિફ્ટ કાર નંબર GJ16 BG 1567ને ટક્કર મારતા સ્વિફ્ટ કાર ફરી વળતા બાઇક સવારો તેની સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાઓ પહોંચતા ખુશ્બુ શાહ અને લક્ષ્મણ વસાવાને તાત્કાલિક 108 સેવાની મદદ વડે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં લક્ષ્મણ વસાવાને તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. અકસ્માત અંગે પાલેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ બેઠક ઉપર ભાજપ સામે આપ બાદ બાપની એન્ટ્રી. કમળ, ઝાડુ અને હોકી બોલ ચૂંટણી જંગમાં. ભારતની કોંગ્રેસ, ભાજપ અને આપની જેટલી સરકારો થઈ એ અમારા માટે સમસ્યા, જણાવ્યું છોટુ વસાવાએ. કેજરીવાલ દેશના બીજા નંબરના ચોર, એ પાર્ટીમાં ચૈતર વસાવા ગયો, કહ્યું ઝઘડિયાના પૂર્વ ધારાસભ્યએ. ટ્રાઇબલ બેઠકો પર 2 દિવસમાં ભારતીય આદિવાસી પાર્ટી પોતાના ઉમેદવાર કરશે જાહેર. ભરૂચનું ભાવિ વિશ્વભરમાં હાવી. 15 મહિનાના સૌવિક મગનાનીએ 76 સેકન્ડમાં 100 મીટર ચાલી સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ. અગાઉ આ રેકોર્ડ 65 સેકન્ડમાં માત્ર 50 મીટરનો હતો. આ વયે પાપા પગલી કરતા બાળકો 15 મીટર પણ ચાલી શકતા નથી. ભરૂચમાં ખ્રિસ્તી સમુદાયે ગુડ ફ્રાઇડે મનાવ્યો. ખ્રિસ્તી સમુદાયે મનોરંજન અને આનંદ ઉલ્લાસથી દૂર રહી ઉપવાસ કરી પસાર કરેલો દિવસ. અંકલેશ્વર GIDCની એશિયન પેન્ટ કંપની પાસે આવેલ હાર્ડવેરની બંધ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. તસ્કરો SS નો સામાન મળી કુલ 1.49 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.